2026માં ભારતીય નૌસેનાનું શક્તિ પ્રદર્શન, આઈએનએસ વિક્રાંત અને માર્કોસ કમાન્ડોએ બતાવી યુદ્ધ ક્ષમતા. આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુના ભવ્ય આયોજનમાં ભારતીય નૌસેનાએ દરિયાઈ સીમા ઉપર પોતાની બહુઆયામી કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક સજ્જતાનું શક્તિશાળી પ્રદર્શન કર્યું છે. આયોજન દરમિયાન નૌસેના દ્વારા શોધ અને બચાવ કાર્યના દિલધડક અભ્યાસની સાથે જ જળ, જમીન અને આકાશ એમ ત્રણેય મોરચે દુશ્મનોને પરાજિત કરવાની ક્ષમતાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય સમૃદ્ધિ સીમાઓમાં આયોજિત આ કાર્યક્ષેત્રમાં મિત્ર દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભારતની સૈન્ય તાકાત અને નૌસેનાની સજ્જતાના દ્રશ્યો રજૂ કરાયા હતા. નૌસેનાના અત્યંત કુશળ ગણાતા માર્કોસ વિશેષ દળના કમાન્ડોએ તેમની કાર્યકારી સજ્જતાના પ્રદર્શન દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાહસિક નિદર્શનમાં દરિયાઈ લડાયક યુક્તિઓ અને ગતિશીલ દાવપેચનો સમાવેશ થતો હતો. ભારતની સ્વનિર્ભરતાનું પ્રતીક એવા વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત અને અદ્યતન સબમરીન જેવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સે આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું. આ પ્લેટફોર્મ્સ દ્વારા ભારતે વિશ્વ સમક્ષ પોતાની યુદ્ધ સજ્જતા અને સ્વદેશી દરિયાઈ શક્તિનું મજબૂત ચિત્ર રજૂ કર્યું છે. વૈશ્વિક નિષ્ણાતોના મતે આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુએ માત્ર પ્રદર્શન નથી, પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વ અને સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતાનું પ્રમાણ છે. સ્વદેશી ટેકનોલોજી દ્વારા નિર્મિત નૌકાદળના શસ્ત્રો અને જહાજો આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય આયોજનથી મિત્ર રાષ્ટ્રો સાથે નૌકાદળનો સહયોગ વધશે અને ભવિષ્યમાં દરિયાઈ સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે ભારત વધુ સજ્જ બનશે.